નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો IHRTC ન્યૂઝ અને હું છું રિપોર્ટર દિનેશ કુમારસિંહ બાબરિયા ઘેટી. નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત છે. ભાવનગરના પ્રિયતકા ગામના અનુસૂચિત જાતિ શમશાને પાલુબેન દેવશીભાઈ બોરીચાની શમશાન યાત્રા લોકો લઈને જઈ રહ્યા હતા. તેમાંથી 25 થી 30 લોકોને ઝેરી મધની માખી કરડી જતા તાત્કાલિક ધોરણે વર્તેજ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી હતી. સર્કલ ઓફિસર ભટ્ટ સાહેબ આવી ફોરેસ્ટ ખાતાને જાણ કરી મધની માખી દૂર કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. તલાટી કમ મંત્રી દેસાઈ સાહેબ તેમજ ગામના સામાજિક સેવક જયરાજસિંહ ગોહિલ દ્વારા દરેક દર્દીઓને ચા અને બિસ્કીટની વ્યવસ્થા કરવામાં આવી હતી. સેવામાં સમગ્ર લોકો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર દિનેશ કુમાર બાબરિયા ઘેટી. તમારું નામ? મારું નામ અજયભાઈ ગોપાણા, તાલુકા પંચાયત પ્રમુખના હસમાડ કેવો છે પ્રતિનિધિ. આજ રોજ વર્તેજ ગૌતમ બુદ્ધનગર ખાતે એક મહિલાનું અવસાન થતાં વર્તેજ શમશાન ખાતે તેમને અગ્નિદાહ દેવા માટે લઈ જવામાં આવેલ. અગ્નિદાહ દેતી વખતે અગ્નિદાહ શરૂ કરે અને ઉપર લીમડામાં મધમાખીનું પોળું છે જે અચાનક ઉડતા અને જ્યાં તે માણસો ભેગા થયેલા હતા એમને કરડી ગયેલ અને જેથી મધમાખીઓ ઝેરી હોવાથી તાત્કાલિક એમને વર્તેજ PHC હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ. કેટલા જણાને કરડવામાં આવી? અંદાજે 30 થી 35 જણા. કેટલા જણા? અંદાજે 30 થી 35 જણા. ઓકે. જો કે અત્યારે સારવાર દરમિયાન દરેકને હાલત સારી છે, તબિયત સારી છે અને રજા આપી દીધેલ છે. શમશાનવાળાને જાણ કરી તમે કઈ? શું શમશાનમાં જે અધિકારી હોય એને કઈ જાણ કરી? ના, એ મને ખ્યાલ નથી, પરંતુ મને સમાચાર મળતા હું તાત્કાલિક અહીં આવી ગયો છું અને અહીંના લોકોએ જે તે કર્મચારીને જે તે વિભાગના અધિકારીઓને જાણ કરી દીધેલ છે, જેથી કરીને ગ્રામ પંચાયતના અધિકારીઓ તથા તાલુકા પંચાયતમાંથી અધિકારીઓ પણ સ્થળ પર આવી ગયેલા હતા. ઓકે. હવે જાઓ.